કામાખ્યા મંદિર. કામાખ્યા મંદિર આસામના ગુવાહાટીની નીલાચલ પર્વત પર આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ છે, જે દેવી કામાખ્યા અથવા શક્તિની યોની રૂપે પૂજાય છે. ભારતના 51 શક્તિપીઠોમાં સૌથી પવિત્ર માનવામાં આવતું આ મંદિર તાંત્રિક સાધના અને સ્ત્રી શક્તિના પૂજન માટે વિશ્વભરમાં જાણીતું છે. મુખ્ય વિગતો: સ્થાન: નીલાચલ પર્વત, ગુવાહાટી, આસામ, ભારત. દેવતા: દેવી કામાખ્યા. પ્રસિદ્ધ ઉત્સવ: અંબુબાચી મેળો, જૂન. પ્રાચીનતા: આશરે 8મી થી 10મી સદી. હિન્દુ તાંત્રિક પરંપરા, શક્ત ઉપાસના. ઇતિહાસ અને ધાર્મિક મહત્વ: માન્યતા મુજબ ભગવાન દેવી સતીના દેહના ટુકડા કર્યા ત્યારે તેમની યોની ભાગ અહીં પડ્યો હતો. તેથી આ સ્થાન યોની શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયું. અહીં ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી, પરંતુ પ્રાકૃતિક યોની આકારની ખડક રચના પરથી ઝરણું વહે છે, જેને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મંદિર પ્રાચીન કાળથી તાંત્રિક વિદ્યાઓનું કેન્દ્ર રહ્યું છે. અંબુબાચી મેળો દર વર્ષે જૂન માસમાં યોજાતો. અંબુબાચી મેળો દેવીના માસિક ધર્મનું પ્રતીકાત્મક ઉજવણું છે. 3 દિવસ સુધી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવે છે, જે દેવીના આરામનો સમય ગણાય છે. ચોથા દિવસે મંદિર ફરી ખુલતા હજારો ભક્તો દેવીના દર્શન માટે ઉમટી પડે છે. આ મેળો સ્ત્રી શરીરની કુદરતી પ્રક્રિયાને આધ્યાત્મિક માન આપતો અનોખો ઉત્સવ છે. સ્થાપત્ય અને પરંપરા: મંદિર અહોમ શૈલીમાં બન્યું છે. લાલ રંગના પથ્થર અને શિખર શૈલીના ગુંબજથી શોભાયમાન છે. મુખ્ય ગર્ભગૃહ નીચે જમીનમાં છે, જ્યાં ભક્તો દેવીની યોની કુંડમાં અર્પણ કરે છે. અંબુબાચીના મંદિર સમૂહમાં 10 મહાવિદ્યાઓને સમર્પિત મંદિરો પણ છે. આધુનિક પ્રભાવ: કામાખ્યા મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ સ્ત્રી શક્તિ અને તાંત્રિક પરંપરાના સ્વીકારનું પ્રતીક છે. આજકાલ તે આસામનું સૌથી વધુ મુલાકાત લેવાતું તીર્થસ્થળ છે, જ્યાં ધાર્મિક વિધિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા એક સાથે ઉજવાય છે.